उज्जवल भारत न्यूज प्रेजेंट्स ब्रेकिंग न्यूज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज के विशेष संवाद में आप सभी का स्वागत है। वलसाड़ जिला पुलिस वलसाड़ जिले में बैंकिंग क्षेत्र से जुड़े आंगणिया फॉर्म ज्वेलर्स और व्यापारियों प्रबंधकों के साथ बैठक आयोजित किया है। वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करण राज वाघेला साहब IPS ने आने वाले दिनों में नवरात्रि और दीपावली त्यौहार के मद्देनज़र वलसाड़ जिले में कानून व्यवस्था की स्थिति बनाए रखने और छापेमारी लूटपाट छीनने की घटनाओं और विरोधी गतिविधियों को नियंत्रित करने के लिए एहतियाती तौर पर उपाय के तहत नाव के निर्देश अनुसार एवं मार्गदर्शन में पुलिस उपाधीक्षक AK वर्मा साहेब वलसाड़ डिवीजन वलसाड़ की अध्यक्षता में और वलसाड़ जिला अपराध शाखा SOG के आंगणिया फर्म ज्वेलर्स और बैंकिंग क्षेत्र के 150 से अधिक प्रबंधकों कर्मचारियों के साथ वापस स्थित राजस्थान भवन में 2 अलग अलग बैठकों की आयोजित की गई थी। वहीं स्थानीय चौकी थाने के पुलिस निरीक्षकों को भी अपने अनुभवों के बारे में सतर्क रहने की सलाह दी गई थी और साथ ही आंगणिया फर्म ज्वेलर्स दुकान मालिकों और बैंकिंग क्षेत्र से जुड़े व्यापारियों से आवश्यक सवाल पूछे गए और CCTV कैमरे लगाने और निगरानी करने के साथ आवश्यक सुझाव और मार्गदर्शन दिया गया। नाइट विजन और हाई डेफिनेशन सड़कों और पार्किंग क्षेत्रों को अंदर और बाहर कवर करना और मूल्यवान सामान पार्सल परिवहन करने वाले वाहनों में डैश कैमरे लगाना और पुलिस अधिकारियों का एक WhatsApp ग्रुप बनाया गया है और पुलिस के प्रतिक्रिया समय को कम करने के लिए आवश्यक सुझाव दिए गए हैं। ग्रुप में किसी भी घटना या घटना के बारे में मैसेज करने से आरोपी को तुरंत पकड़ने से मदद मिलती है। ये जानते हैं कि इस 2 बड़े त्यौहार नवरात्रि और दिवाली के उपलक्ष्य में हमारे वलसाड़ जिले के SP साहब करण राज वाघेला जिस बारे में क्या कहते हैं। समग्र राज्य में અને વલસાડ જિલ્લામાં પણ નવરાત્રિના તહેવારનું રંગેચંગે આયોજન થઈ રહ્યું છે। આની સાથે સાથે ચાલુ મહિનામાં નવરાત્રિ બાદ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે। આ સમગ્ર 1 મહિનાની અંદર જે તહેવારો આવી રહ્યા છે એ આગામી તહેવારોના અનુસંધાને સમગ્ર જિલ્લાના જેટલા પણ આંગડિયા પેઢીવાળા છે સાથે સાથે જે જ્વેલર્સ છે એની સાથે સાથે બેન્કિંગ ક્ષેત્રે સાથે સંકળાયેલા જે વેપારીઓ છે સંચાલકો છે એ તમામ લોકોનું એક મિટિંગનું આયોજન દર વર્ષે આપણે કરતા હોઈએ છીએ। એ રીતે આ વખતે પણ વલસાડ ડિવિઝનમાં અને વાપી ડિવિઝન બંને પોલીસ ડિવિઝનમાં 150થી વધુ દરેક જગ્યાએ 150થી વધુ આંગડિયા પેઢીના કર્મચારીઓ સંચાલકો મોટા જ્વેલર્સ નાના જ્વેલર્સ નાની સહકારી બેંકો અને મોટી બેંકો સાથે જોડાયેલા વેપારીઓ સંચાલકો તમામની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને પ્લેસ પર કુલ મળીને 350થી વધુ લોકો આ મિટિંગમાં હાજર રહ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ SOG અને કન્સર્ન DYSP ડિવિઝન અને થાણા અધિકારીઓ દ્વારા તમામ સંચાલકોને તમામ જે લોકો આવેલા હતા એમને બ્રીફિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે આંગણિયા પેઢીવાળા કે બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલા તમામ લોકો છે જ્વેલર્સ તમામને પોતાના જે ઓફિસીસ છે પોતાના જ્વેલરી શોરૂમ્સ છે ત્યાં CCTV કેમેરા ખાસ કરીને હાઈ ડેફિનેશન કેમેરા નાઇટ વિઝન કેમેરા અને એમાં જરૂર જણાય તો અમારા જે કંટ્રોલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના એન્જિનિયર્સ અને અમારા PSI વાયરલેસ એમની મદદ લેવા માટે કેમેરાની ક્વોલિટી બાબતે મદદ લેવા માટે પણ અમે એમને કહ્યું છે। સાથે સાથે જે પણ વેહિકલ દ્વારા મૂવમેન્ટ થતી હોય એ વેહિકલમાં પણ ડેશ કેમેરા લગાવવાથી એમના વેહિકલમાં પણ કોઈપણ પ્રકારનો જો ભવિષ્યમાં કોઈ એમાંથી લૂંટ કે કોઈ ચીલ ઝડપની કોઈ કોશિશ થાય તો એનો પણ ઉપયોગ ડિટેક્શન માટે થઈ શકે। તો વેહિકલમાં ડેશ કેમેરા બાબતે પણ એમને સમજ કરવામાં આવી છે અને પોતાના ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓનું રજિસ્ટર નિભાવવું એમના આધાર કાર્ડ એમની બેંક ડિટેલ્સ એમની તમામ ડિટેલ્સ અને સાથે સાથે એમનું જો વતન અલગ રાજ્યમાં હોય તો ત્યાંના રાજ્યના પણ એડ્રેસની તમામ ડિટેલ્સ એમણે નિભાવવી જોઈએ એ બાબતે એમને સમજ કરી। વેહિકલથી મૂવમેન્ટ થતી હોય તો વેહિકલના ડ્રાઈવરની પણ ડિટેલ્સ તમામ ડિટેલ્સ એમની પાસે હોય એ બાબતે એમને સમજ કરી છે। અને કોઈ પણ બનાવ બને તો સૌથી અગત્યની વસ્તુ છે બનાવના ટૂંકા ગાળામાં જો પોલીસને જાણ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ દ્વારા એલર્ટ થઈને કોઈ પણ પ્રકારનો બનાવ બને તો એ ગુનો ડિટેક્ટ કરવામાં ખૂબ જ ઝડપી કાર્યવાહી થઈ શકે એટલે એ બાબતે પણ એમને સમજ કરી છે। અને આ અનુસંધાને પોલીસ સ્ટેશન લેવલે જે પણ જ્વેલર્સ છે જે પણ આંગડિયા પેઢી છે જે પણ બેન્કિંગ સાથે સંકળાયેલા લોકોના WhatsApp ગ્રુપ બનાવીને એમાં પણ જે પણ अलग थी जे ए लोकोने जे माहिती आपवानी छे, ए लोकोने जाणकारी आपवानी छे
અથવા તો કોઈ પણ જે નવી વિગત આવતી હોય એ એમને જાણકારી આપી શકાય, એમને અવેર કરી શકાય અને કોઈ પણ બનાવ બને તો એ ગ્રુપમાં પણ જાણ કરી શકે એ બાબતે વોટ્સએપ ગ્રુપ પણ અલગથી એક્ટિવેટ કરવામાં આવ્યા છે. હા, ટોટલ જે આયોજન છે એ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે. આગામી દશેરા, ત્યારબાદ ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી અને જે ગુજરાતમાં જે પ્રમાણે ચલણ છે, જે પ્રમાણે વ્યવહાર છે, એ પ્રમાણે લોકો દશેરાના દિવસે પણ મોટી શોપિંગ કરતા હોય છે. એ ઉપરાંત ધનતેરસના દિવસે પણ શોપિંગ કરતા હોય છે. એના કારણે જ આ તમામ જ્વેલર્સ એસોસિએશન, આંગળીયા પેઢીઓને તમામની મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં તમામ લોકોને ડિટેલમાં બ્રીફ કરવામાં આવ્યા છે. ટોટલ જો વાત કરીએ તો જે પણ એમની ઓફિસીસ છે એ તમામ જગ્યાએ ઓફિસમાં સીસીટીવી કેમેરા, ઓફિસની બહાર સીસીટીવી કેમેરા, ઓફિસીસ જો એમનું અલગ બિલ્ડિંગમાં હોય તો ત્યાં પાર્કિંગમાં પણ સીસીટીવી કેમેરા, જેથી કરીને કોઈ રેકી કરતું હોય તો પણ ધ્યાનમાં આવી શકે. એ ઉપરાંત હવે તમામ જે વ્હીકલ્સ છે એની અંદર ડેશબોર્ડ કેમેરા પણ ઇમ્પ્લિમેન્ટ થયેલા છે. તો ડેશબોર્ડ કેમેરા એમની સાથે સાથે જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સનું પણ એમને મોનિટરિંગ કરી શકે એ પ્રકારે સાધનોની એમને જાણકારી કરવામાં આવી છે. અને આ ઉપરાંત તમામ કામ કરતા કર્મચારી હોય, ડ્રાઈવર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એની તમામ પ્રકારની ડિટેલ્સ એમની પાસે હોવી જોઈએ એ પ્રમાણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज, सीमा भट्टाचार्य मुख्य संपादक। देखते रहिए उज्जवल भारत न्यूज, नजर रखिएगा उज्जवल भारत न्यूज पर। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। नमस्कार, धन्यवाद। भारत माता की जय, जय हिंद, जय जय गरवी गुजरात। नमस्कार।